જ્યારે પણ આપણે શનિ ગ્રહનો ફોટો જોઈએ ત્યારે સૌથી પહેલા નજર ક્યાં જાય છે? એના પેલા સુંદર ગજબના વલયો પર, ખરું ને? પણ આ જે દેખાય છે એ ખરેખર છે શું? ચાલો આજે શનિના આ ફેમસ વલયો પાછળના અમુક રહસ્યો જાણીએ. તો પહેલો જ સવાલ મનમાં એ આવે કે શું આ વલયો કોઈ એક જ નક્કર વસ્તુ છે? મતલબ કોઈ મોટી થાળી કે ડિસ્કની જેમ? કારણ કે દૂરથી જોઈએ તો કંઈક એવું જ લાગે છે. પણ સાચી વાત એ છે કે એવું બિલકુલ નથી. આ કોઈ એક નક્કર વસ્તુ છે જ નહીં. એ તો અબજો, કરોડો નાના મોટા કણોનો એક ઝૂમખો છે જે શનિની આસપાસ સતત ફર્યા કરે છે. એટલે કે આપણે જે નક્કર વસ્તુ જોઈએ છીએ એ તો ખાલી એક દૃષ્ટિભ્રમ છે. ઓકે, તો જો એ નક્કર નથી અને ખાલી કણોનો સમૂહ છે તો પછી સવાલ એ છે કે આ અબજો કણ આખર શેના બનેલા છે? અને અહીંયા એકદમ આશ્ચર્યજનક વાત સામે આવે છે. આ વલયોમાં મોટે ભાગે તો બરફ જ છે. લગભગ 90થી 95% શુદ્ધ પાણીનો બરફ. બાકીનો જે 5-10% જેવો નાનો ભાગ બચ્યો એમાં થોડા ખડકો અને ધૂળના કણ છે. અને આટલું બધું બરફ છે ને, એટલે તો એ આટલા બધા જ ચમકે છે. આપણે પૃથ્વી પરથી જે એની ચમક જોઈએ છીએ એ બીજું કંઈ નહીં પણ આ અબજો બરફના ટુકડાઓ પર પડતા સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન છે. જાણે લાખો કરોડો નાના નાના અરીસા ગોઠવ્યા હોય. પણ આ કણોની સાઇઝ કેવી હશે? એમાં પણ જબરજસ્ત વેરાયટી છે. કેટલાક કણ તો રેતીના દાણા જેટલા સાવ નાના છે, તો કેટલાક વળી એકાદ મોટા મકાન જેવડા. અને વિચાર તો કરો, અમુક ટુકડા તો આખે પહાડ જેટલા મોટા પણ હોઈ શકે છે. હવે વાત કહીએ એના કદની, જે ખરેખર મગજને ચકરાવી દેશે. કારણ કે અહીં એક બહુ મોટો કોન્ટ્રાસ્ટ, એક વિરોધાભાસ જોવા મળે છે. પહેલાં એની પહોળાઈની વાત. શનિના જે મુખ્ય વલયો છે એ છેક 2,82,000 કિલોમીટર સુધી ફેલાયેલા છે. બહુ જ મોટો વિસ્તાર થયો, બરાબર ને? પણ આટલા પહોળા હોવા છતાં એની જાડાઈ કેટલી હશે? કોઈ અંદાજ? તમે માનશો નહીં, સરેરાશ ખાલી 10 મીટર. હા, અમુક જગ્યાએ તે 1 કિલોમીટર સુધી જાડા છે, પણ મોટાભાગના વિસ્તારમાં તો એ અત્યંત પાતળા છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. જો આપણે એની પહોળાઈ અને જાડાઈનો રેશિયો કાઢીએ તો એ એક કાગળના પાના કરતાં પણ પાતળા ગણાય. વિચારો, આટલી વિશાળ રચના અને આટલી પાતળી, ખરેખર અવિશ્વસનીય છે. તો આટલી અદ્ભુત અને વિચિત્ર રચના આખરે બની કેવી રીતે? વૈજ્ઞાનિકો પાસે તેના વિશે કેટલાક રસપ્રદ સિદ્ધાંતો છે. આના માટે મુખ્યત્વે 2 થિયરી છે. પહેલી થિયરી એમ કહે છે કે કદાચ કરોડો વર્ષ પહેલાં શનિનો કોઈ બરફનો બનેલો ચંદ્ર ભૂલથી એની બહુ જ નજીક આવી ગયો હશે અને શનિના જબરદસ્ત ગુરુત્વાકર્ષણે એને ખેંચીને એના ટુકડા કરી નાખ્યા. બીજી શક્યતા એ છે કે આ બધો કાટમાળ સૌરમંડળ બન્યું ત્યારથી જ ત્યાં હતો, જે ભેગો થઈને ક્યારે કોઈ ચંદ્ર બની જ ના શક્યો. આપણે એની રચના વિશે તો જાણ્યું, પણ આખી વાર્તામાં એક નાટકીય વળાંક પણ છે. અને એ છે કે આ સુંદર વલયો કાયમ માટે રહેવાના નથી. વૈજ્ઞાનિકોએ આ પ્રોસેસને એક મસ્ત નામ આપ્યું છે, રિંગ રેન, એટલે કે વલયોનો વરસાદ. થાય છે એવું કે શનિનો ગુરુત્વાકર્ષણ અને એનું ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે આ બરફના કણોને પોતાની તરફ ખેંચી રહ્યું છે અને આ કણો શનિના વાતાવરણમાં વરસાદની જેમ વરસી રહ્યા છે. અને આ જ રિંગ રેઇનને કારણે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આવનારા લગભગ 10 કરોડ વર્ષોમાં આ સુંદર વલયો પૂરેપૂરા ગાયબ થઈ જશે. હવે 10 કરોડ વર્ષ આપણને બહુ લાંબો સમય લાગે, પણ બ્રહ્માંડની ઉંમર સામે તો આ આંખનો એક પલકારો જ કહેવાય. તો આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે, ખરું ને, કે આપણે કેટલા નસીબદાર છીએ. આપણે બ્રહ્માંડના ઇતિહાસના એક એવા ખાસ સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે શનિના આ વલયોને આપણે એના સૌથી સુંદર રૂપમાં જોઈ શકીએ છીએ. આટલા ભવ્ય પણ અસ્થાયી દૃશ્યના સાક્ષી બનવું એ પોતે જ એક મોટી વાત છે.